આજે જે આપણું ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ છે, જે આખા સૌરાષ્ટ્રમાં જે પણ એવા ગુના થતા હોય અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ જે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય એને રજૂ કરવાતા હોય છે અને આને ઓબ્ઝર્વેશન હોમમાં રાખતા હોઈએ છીએ. આ ઓબ્ઝર્વેશન હોમમાં લગભગ 11 બાળકોએ જે છે આ સવારે આ હોમનું એક જાળી જે છે જે ખૂબ જ મજબૂત સ્ટ્રોંગ જાળી છે અને સમહાઉ તોડીને 11 બાળકો નીકળ્યા છે. આમાંથી એક બાળક પરત આવી ગયું છે અને બાકીના જે 10 બાળકો છે આને શોધખોળ કરવા માટે પોલીસ અને તમામ તંત્ર જે છે આ પોતપોતાની રીતે આને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરે છે. પોલીસ દ્વારા ઇનફ નંબર્સમાં ટીમ્સ ડિપ્લોય કરીને અને ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો યુઝ કરીને આ બાળકોને શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે અને આ બાળકો એક વખત અહીંયા પ્રસ્તુત થઈ જાય પછી આને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સમક્ષ જે છે આ પેશ કરવામાં આવશે. સર, અહીં સુરક્ષા વ્યવસ્થા કઈ રીતે હોય છે? અહીંયા 3 પાળીમાં ગાર્ડ હોય છે, દરેક પાળીમાં 2 ગાર્ડ હોય છે અને ચૂંકી આ બાળકો વયસ્ક નથી, 18 વર્ષથી ઓછા છે, જેથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટના મુજબ આપણે અંદર ઘણી બધી વસ્તુઓ લિમિટેશન આવી જતી હોય છે. અંદર વર્દીધારી નહીં હોય છે, આપણા ગાર્ડ્સ વગેરેને પણ સિવિલ યુનિફોર્મે રાખતા હોઈએ છીએ અને મૂળ ઉદ્દેશ્ય આ છે કે આ બાળકોને સમાજની મુખ્ય ધારામાં ફરીથી લાવવાના છે, જેથી આપણે સરકાર તરીકે એવું કોઈ એક મેસેજ નહીં આપીએ જેથી આ બાળકોના તંત્રના અથવા સરકારના વિશે અથવા સામાજિક જીવનના વિશે કોઈ ભય ઉત્પન્ન થાય. જેથી પોલીસ અને ઓબ્ઝર્વેશન હોમ જે છે આ મિત્ર બનીને આને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરતો હોય છે અને આના જ ભાગરૂપે અહીંયા દરેક 3 પાળીમાં ગાર્ડ હોય છે અને આ જે ઓબ્ઝર્વેશન હોમ જે છે આમાં સુપ્રિન્ટેન્ડન્ટ જે છે આના વોર્ડન કહો અથવા સુપ્રિન્ટેન્ડન્ટ કહીએ, સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આને હેડ કરતા હોઈએ છીએ અને આ લોકો સતત આની સાથે ફ્રેન્ડલી બિહેવ કરીને આની સમાજની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરતા હોય. ગંભીર પ્રકારના ગુનાવાળા કેટલા બાળકો છે? કારણ કે અહીંયા તમામ બાળકો જે પણ હોય છે આ 7 વર્ષથી ઉંમર જે 7 વર્ષથી વધુ સજાના ક્રાઇમ હોય આ જ બાળકો હોય છે, જેથી કહી શકાય કે આ તમામ બાળકો જે છે ઓબ્ઝર્વેશન હોમમાં આ જ બાળકો આવતા હોય છે જે 7 વર્ષથી વધુ સજા હોય છે. પણ આ તમામ બાળકોને શોધવાના અત્યારે પ્રયત્ન ચાલુ છે અને મને ઉમ્મીદ છે કે આપણે ઝડપથી. સર, પોલીસની કેટલી ટીમો બનાવવામાં આવી છે અને કઈ રીતે? અમુક ઘણી બધી એવી બાબતો છે જે હું આપની સાથે અત્યારે ડિસ્ક્લોઝ નહીં કરી શકીશું, કારણ કે આ જાંચને અથવા આને શોધખોળ કરવામાં પ્રભાવિત કરી શકશે, જેથી એવા હું અત્યારે સૂચન નહીં આપી શકીશું. એક વખત આપણે પકડી લઈશું પછી આપને જાણ કરીશું કે આપણે કેવી રીતે. આજ સવારના સમયે 9 વાગ્યાના આજુબાજુ અને 9થી પછી નીકળ્યા હશે, કારણ કે આ બાળકો દ્વારા નીકળતા પહેલાં આમાં ટોટલ મોટા 5 રૂમ્સ છે. પહેલી બાજુના જે 3 રૂમ છે આ 3 રૂમના ઉપર જે કેમેરો હોય છે આ કેમેરાને પહેલાં તોડવામાં આવ્યું છે. પછી જે જાળી છે અને આ બહુ મજબૂત જાળી છે, તો ઘણા બધા બાળકોએ મળીને અને કાઢી હોય એવી રીતે લાગે છે અને પછી ત્યાંથી નીકળ્યા હોય એવું લાગે છે અને આમાં ઘણા બધા જે વોર્ડન અથવા જે આપણું ગાર્ડ છે ગાર્ડને પણ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવ્યા છે. એક બાળક મને ચોટ લાગી છે એવી રીતે કરીને આને ડિસ્ટ્રેક્ટ કરીને ગાર્ડ આને પટ્ટી કરતો હોય ને, કારણ કે ગાર્ડ અને બાળકો આમ ફ્રેન્ડલી રીતે રહેતા હોય છે, એવી રીતે આને પટ્ટી કરતો હોય ત્યારે આનું ચાન્સ લઈને અને ખૂબ જ પ્લાનિંગથી કર્યું એક એક્ટ એવું લાગે છે. આ પાસેથી અમુક માહિતી મળી છે પણ આપણે એક વખત શોધી લઈશું પછી આપણે જાણ કરીશું કે કયા પ્રકારની માહિતી. હા, હું આજ કહું, એક બાળક જે છે આ એવું કહેવાય છે અત્યારે જે સરનામા મુજબ પાકિસ્તાની બાળક છે અને પરત આવી ગયું છે અને આ બાળકની પણ મદદ લઈશું અને એક વખત શોધખોળ થઈ જાય પછી આપણે જાણ કરીશું. સર, અંદર ટોટલ કેટલા બાળકો રહેતા? અંદર ટોટલ 54 બાળકો છે અને 54માંથી 55 હતા. એક બાળકને ઇન્ક્વાયરી માટે લઈ ગયા છે. 54 હતા અને 54માંથી 11 ગયા છે, એક પરત આવી ગયો છે, તો હવે 44 છે.